નમસ્કાર. ભારતની રમતગમતની દુનિયામાં એવા ઘણા નામો છે જેણે આપણને ગર્વ અપાવ્યો છે. પણ આજે આપણે વાત કરીશું એક એવી ચેમ્પિયનની જેણે બેડમિન્ટન રેકેટને જાણે જાદુની છડી બનાવી દીધી. હા, એ છે સાઇના નેહવાલ, આપણી પોતાની બેડમિન્ટન ક્વીન. પણ વિચારવા જેવી વાત છે કે કોઈ લેજન્ડ બને છે કેવી રીતે? શું એકે જન્મજાત ટેલેન્ટ હોય છે? ના, એની પાછળ હોય છે પરસેવો, સંઘર્ષ અને ક્યારેય હાર ના માનવાનો જુસ્સો. ચાલો, આજે સાઇનાની સફરમાં આ જ સવાલનો જવાબ શોધીએ. કોઈ પણ મોટી કહાણીની શરૂઆત હંમેશા એક નાનકડા કદમથી થાય છે. તો ચાલો આપણે પણ સાઇનાની કહાણીની શરૂઆત કરીએ. એ દિવસોથી જ્યાં એક નાનકડી છોકરીના સપના પાંખો ફેલાવી રહ્યા હતા. આ સફર આપણને લઈ જાય છે હરિયાણા, હિસાર શહેરમાં. આ એ જગ્યા છે જ્યાં સાઇનાનો જન્મ થયો. અને કહેવાય છે ને કે ત્યાંની માટીમાં જ એક લડાયક જુસ્સો છે જે કદાચ સાઇનાના લોહીમાં પણ ઉતર્યો. તારીખ હતી 17 માર્ચ 1990. આ એ દિવસ હતો જ્યારે ભારતીય બેડમિન્ટનના આકાશમાં એક નવા સિતારાનો ઉદય થયો. એક એવું ટેલેન્ટ જેણે આવનારા સમયમાં રમતનો આખો નકશો જ બદલી નાખ્યો. રમતો સાઇનાને વારસામાં મળી હતી એમ કહીએ તો ચાલે, કારણ કે એમના મમ્મી પપ્પા બંને સ્ટેટ લેવલના પ્લેયર્સ હતા. એટલે ઘરમાં નાનપણથી જ સ્પોર્ટ્સનો માહોલ હતો. અને બસ આ જ માહોલમાં એક નાનકડી બાળકીના હાથમાં રેકેટ આવ્યું, જેણે આગળ જઈને દેશનું નામ રોશન કર્યું. પણ જુઓ, ખાલી ટેલેન્ટથી કશું નથી થતું. ગ્રેટનેસ એટલે કે મહાનતા એની એક કિંમત માંગે છે. તો ચાલો હવે વાત કરીએ એ સફરની, એ સંઘર્ષની, જેને એક સામાન્ય ખેલાડીને એક સાચા ચેમ્પિયનમાં ઘડી કાઢ્યો. સાઇનાની સફળતાનું રહસ્ય એકદમ સિમ્પલ હતું: ટેલેન્ટ અને એની સાથે અથાગ મહેનત. કારણ કે એક વાત સાચી છે કે જ્યારે ટેલેન્ટ મહેનત ના કરે ત્યારે મહેનત ટેલેન્ટને પણ હરાવી દે છે. અને સાઇનાએ આ વાતને પોતાના જીવનનો મંત્ર બનાવી લીધો હતો. અને પછી તો એમની સફર જાણે રોકેટની ગતિએ આગળ વધી. પહેલાં જુનિયર લેવલ પર ધમાલ મચાવી, પછી નેશનલ કોમ્પિટિશન્સમાં પોતાનો દબદબો બનાવ્યો. અને ત્યાંથી સીધા જ ઇન્ટરનેશનલ સ્ટેજ પર એન્ટ્રી. એક પછી એક સીડી ચડીને એ દુનિયાના ટોપ પ્લેયર બનવા તરફ આગળ વધી રહ્યા હતા. પણ આ બધું એમ જ નથી થયું. આની પાછળ શું હતું ખબર છે? જબરદસ્ત ડિસિપ્લિન. જ્યારે બાકીના લોકો આરામ કરતા હોય ત્યારે સાઇના કોર્ટ પર પરસેવો વહાવતી. રોજે રોજ કલાકો સુધી પ્રેક્ટિસ, એક શોટને પરફેક્ટ બનાવવાની ધગસ. આ જ ડેડિકેશને એમની ગેમને એક અલગ જ લેવલ પર પહોંચાડી. અને પછી એ સમય આવ્યો જેની આખો દેશ રાહ જોઈ રહ્યો હતો. એક ક્ષણ જ્યારે સાઇનાએ દુનિયાના સૌથી મોટા મંચ પર ભારતનો ઝંડો લહેરાવ્યો. ચાલો એમની કરિયરના એ ગોલ્ડન ચેપ્ટર પર એક નજર કરીએ. વર્ષ હતું 2012 અને જગ્યા હતી લંડન. દુનિયાનો સૌથી મોટો સ્પોર્ટ્સ ફેસ્ટિવલ, ઓલિમ્પિક્સ. દુનિયાભરના બેસ્ટ એથ્લીટ્સ ત્યાં હતા અને કરોડો ભારતીયોની નજર અને આશાઓ બધું જ સાઇના પર હતું. અને સાઇનાએ કોઈને નિરાશ ના કર્યા. એમણે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો. અને ખાલી એક મેડલ નહોતો, એ તો કરોડો ભારતીયોના સપનાની જીત હતી. એક એવી ક્ષણ જે ક્યારેય ભૂલી ન શકાય. આ જીત કેટલી મોટી હતી એનો અંદાજ લગાવી શકાય છે. સાઇના નેહવાલ ઓલિમ્પિકમાં બેડમિન્ટન મેડલ જીતનાર ભારતની પહેલી મહિલા ખેલાડી બન્યા. એમણે આવનારી કેટલીય પેઢીઓ માટે દરવાજા ખોલી નાખ્યા. એમણે બતાવી દીધું કે ભારતની દીકરીઓ પણ વર્લ્ડ સ્ટેજ પર ધમાકો કરી શકે છે. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. ના, ઓલિમ્પિક મેડલ તો સફરનો એક હિસ્સો હતો. સાઇનાનું અસલ સપનું તો કંઈક બીજું જ હતું. દુનિયામાં નંબર 1 બનવાનું. અને એ સપનું હવે બહુ દૂર નહોતું. અને એ દિવસ પણ આવી ગયો. સાઇના નેહવાલ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની ઓફિશિયલ રેન્કિંગમાં વર્લ્ડ નંબર 1. અને ફરી એકવાર આવું કરનાર એ પહેલી ભારતીય મહિલા બન્યા. આ સિદ્ધિએ સાબિત કરી દીધું કે સાઇના હવે માત્ર એક ચેમ્પિયન નથી, એ એક લેજન્ડ બની ચૂક્યા છે. જુઓ, મેડલ્સ અને ટ્રોફીઝ તો કબાટમાં સચવાઈ જાય છે, પણ એક ખેલાડીની સાચી કમાણી, સાચો વારસો તો એ પ્રેરણા છે જે એ બીજાને આપે છે. તો ચલો હવે જોઈએ કે સાઇનાએ દેશ માટે કેવો વારસો બનાવ્યો છે. એમનું આ જે યોગદાન હતું એને દેશે પણ બિરદાવ્યું.
ભારત સરકારે એમને પદ્મભૂષણ, પદ્મશ્રી અને સ્પોર્ટ્સ જગતનો સૌથી મોટો એવોર્ડ રાજીવ ગાંધી ખેલરત્ન આ બધા જ સન્માનોથી નવાજ્યા. પણ આ બધા એવોર્ડ્સથી પણ મોટો કોઈ એવોર્ડ હોય તો એ છે લોકોના દિલમાં જગ્યા બનાવવાનો, કરોડો લોકો માટે પ્રેરણા બનવાનો. આજે સાઇના નહેવાલ ખાલી એક પ્લેયર નથી, એ એક આશા છે, એક પ્રેરણા સ્ત્રોત છે. એમની જિંદગી દરેક યુવાનને, ખાસ કરીને દેશની દીકરીઓને શીખવે છે કે જો સપના જોવાની હિંમત કરો અને એને પૂરા કરવા માટે જીવ લગાવી દો તો દુનિયામાં કશું જ અશક્ય નથી. ટૂંકમાં કહીએ તો સમર્પણ, કઠોર પરિશ્રમ અને છેલ્લે સફળતા. આ જ તો છે સાઇના નહેવાલની આખી કહાણી. એમની સફર એક જ વાત યાદ અપાવે છે કે સાચો ચેમ્પિયન કોર્ટ પર નહીં, પહેલાં પોતાના મનમાં બને છે. તો ફરી એ જ સવાલ પર આવીએ. ચેમ્પિયન બનવા માટે શું જોઈએ? સાઇનાની કહાણી આપણને જવાબ આપે છે. ટેલેન્ટ, પરસેવો, ક્યારેય ન તૂટે એવું ડેડિકેશન અને ક્યારેય હાર ન માનવાની જીદ. બસ આ જ છે એક સાચા ચેમ્પિયન બનવાનો મંત્ર. સાઇના નહેવાલ, એક નામ નહીં, એક પ્રેરણા, એક લેજન્ડ.